કેમ છો દોસ્તો? અંતર્મનના શ્રેષ્ઠ વિચાર કસ્તુરી કુંડલ બસેમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું વૈદિક પરંપરા અને પૌરાણિક ડીએનએ એવા આપણા ગોત્ર વિશે. ગોત્ર પ્રણાલી પ્રાચીન ભારતીય સમાજની વૈદિક કાળથી ઉદ્ભવેલી એક બુદ્ધિશાળી વ્યવસ્થા હતી. આધુનિક વિજ્ઞાન ડીએનએ ટેસ્ટિંગ દ્વારા આનુવંશિક સંબંધોને જે રીતે ઓળખે છે એ જ રીતે ગોત્ર પ્રણાલી પણ આપણી વંશ પરંપરા અને ઓળખ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. તે સમયે તેમાં ઊંડી વૈજ્ઞાનિક સમજ છુપાયેલી હતી અને ધાર્મિક રીતે જોવા જઈએ તો તે એક ઋષિ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. શરૂઆતમાં પ્રમુખ ઋષિઓ જેવા કે ભૃગુ, અંગિરા, અત્રિ, મહર્ષિ કશ્યપ, મહર્ષિ ગૌતમ, વશિષ્ઠ જેવા આપણા વંદનીય ગુરુજનોથી આ પ્રણાલી ઉતરી હતી અને આપણે સૌ એ ઋષિગણના વંશજ છીએ. મહર્ષિ પાણિનિની અષ્ટાધ્યાયીમાં એક સૂત્ર છે, અપાત્યમ પૌત્ર પ્રભુતિ ગોત્રમ, એટલે કે દીકરાના દીકરા સાથે આવનારું સંતાન. સામાન્ય રીતે દરેકને પોતાનું ગોત્ર ખબર જ હોય છે. તેમ છતાં કોઈને જો ગોત્ર ખબર ના હોય તો તેને કશ્યપ ઋષિના ગોત્રનું નામ કે તેનો તેમાં સમાવેશ કરવામાં આવે છે, જેની પાછળનું એક કારણ છે. કશ્યપ ઋષિ બ્રહ્માજીના 7 માનસ પુત્રોમાંથી એક મહર્ષિ મરીચિના પુત્ર હતા, જેમણે સૃષ્ટિના પ્રારંભ કાળમાં કુલ 17 લગ્ન કર્યા હતા. તેમાંથી 13 દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. દક્ષ પ્રજાપતિની એક પુત્રી સતીના લગ્ન ભગવાન શંકર સાથે થયા હતા. એ રીતે જોઈએ તો ભગવાન શંકર અને ઋષિ કશ્યપ સાડુભાઈ હતા. કશ્યપ ઋષિ દ્વારા જ સંસારમાં દેવો, દાનવો, નાગ, અસુર, પશુ, પંખી અને માનવ પેદા થયા હતા. આથી કશ્યપ ઋષિને સૃષ્ટિના પિતામહ ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો 7 પેઢીથી એક જ પિતૃવંશના હોય તે ભાઈ બહેન સમાન ગણાય. એક જ વંશાવલીના વિવાહને હિન્દુ ધર્મમાં નિષેધ માનવામાં આવે છે. મનુસ્મૃતિમાં ઉલ્લેખ છે તે મુજબ સગોત્રે ચ વિવાહોયમ ધર્મશાસ્ત્રેષુ ન નિષિદ્ધમ કિંતુ પિતૃકુલ સંબંધો દોષજનક સ્મૃતઃ. લોહીની આનુવંશિક ખામીઓ ટાળવા આ પ્રથા વંશવૃદ્ધિ, આયુ, આરોગ્ય અને સંતતિની સુખાકારી સાથે સંબંધિત છે. સમાન વંશના લોકો વચ્ચે લગ્ન ન થાય તો બંને પાત્રમાં જો કોઈ જનીનિક રોગ માટે પ્રચ્છન્ન જનીન હોય તો સંતાનોમાં આનુવંશિક રોગ જેવા કે સિકલ સેલ એનિમિયા, થેલિસીમિયા તેમજ અમુક પ્રકારના ન્યુરોલોજિકલ ડિસઓર્ડર થવાનું જોખમ વધી જાય છે. ગોત્ર પ્રણાલી એ સુનિશ્ચિત કરે છે કે લગ્ન એવા લોકો સાથે જ થાય જે પિતૃવંશ મુજબ નજીકના સંબંધમાં ન હોય. વિજ્ઞાન મુજબ પુરુષમાં XY અને સ્ત્રીમાં XX રંગસૂત્ર હોય છે. પુત્ર હંમેશા પિતા પાસેથી Y રંગસૂત્ર મેળવે છે અને તે લગભગ પેઢી દર પેઢી કોઈ પણ જાતના મ્યુટેશન વિના આગળ વધે છે. સ્ત્રી પોતાના પિતા કે પિતાના ગોત્રની ઉર્જા તેના શરીરમાં વહન કરતી હોય છે, પણ પોતાના દીકરાને વિજ્ઞાન મુજબ અને ગોત્ર મુજબ માત્ર Y રંગસૂત્ર જ આપી શકે છે. સંતાનોની ઉર્જા કે ડીએનએ પુરુષ રેખામાંથી પસાર થતા હોય છે. આ રીતે આપણે સૌ એક મૂળ ઋષિ પુરુષમાંથી ઉતરી આવેલા છીએ.
ગોત્રનો અર્થ છે કે તમે કયા ઋષિના મન, વિચાર, ઉર્જા અને આવર્તન સાથે જોડાયેલા છો તે. ઋષિ આપણા બૌદ્ધિક પૂર્વજ છે. ગોત્રના ઋષિની આંતરિક ઉર્જા આજે પણ આપણામાં વહે છે. ગોત્ર સૃષ્ટિના પ્રારંભકાળથી જ અસ્તિત્વ ધરાવે છે, જે જ્ઞાન પર આધારિત સૌથી પ્રાચીન પદ્ધતિ છે. ગોત્ર એ કોઈ લેબલ નથી, પરંતુ આંતરિક વારસાની મોર છે, જે કોઈ ચોક્કસ સુપર માઇન્ડ ઋષિમાંથી નીકળીને આવેલી છે. દરેક ઋષિ પોતે એક સારા ગુરુ, ખગોળશાસ્ત્રી, ઉપચારક, યોદ્ધા, મંત્રગુરુ, વૈજ્ઞાનિક, ધર્મનું પાલન કરનારા તેમજ ન્યાય પ્રણાલી અને સમાજશાસ્ત્રના નિષ્ણાત હતા. દરેક ઋષિ બ્રહ્માંડ પ્રત્યેની તેમની ફરજો અદા કરતા હતા. પશ્ચિમના દેશના વૈજ્ઞાનિકોએ આનુવંશિકતા શોધી તે પહેલા તો હજારો વર્ષ પૂર્વે આપણા ઋષિઓ ગોત્ર પ્રણાલી મુજબ પ્રાચીન ડીએનએ વિજ્ઞાન જાણતા હતા. શું તમે જાણો છો, ગોત્ર એ તમારું માનસિક પ્રોગ્રામિંગ છે? કેટલાક લોકો જન્મજાત વિચારક હોય છે, તો કેટલાકને ઊંડી આધ્યાત્મિક ભૂખ હોય છે. કેટલાક સ્વભાવે શાંત હોય છે, તો કેટલાક યોદ્ધા હોય છે. કેટલાક જન્મજાત નેતા હોય છે, તો કેટલાક સત્યશોધક હોય છે. શા માટે? કારણ કે તમારા ગોત્ર ઋષિનું મન હજુ પણ તમારી કુદરતી વૃત્તિને આકાર આપે છે. તમારું મન હજુ પણ ઋષિના સંકેત પર ટ્યુન થાય છે. જો તમે યોદ્ધા ઋષિના વંશજ છો, તો તમે ખૂબ હિંમત અનુભવતા હશો. ઉપચારક ઋષિના વંશજ હશો, તો આયુર્વેદ કે ઉપચાર પ્રત્યે રુચિ હોય છે. આ કોઈ સંયોગ નથી. આપણા મન અને આત્મા સાથે પૌરાણિક પ્રોગ્રામિંગ હોય છે. પ્રાચીન ગુરુકુળમાં દરેક વિદ્યાર્થીને તો એક સરખું શીખવામાં પણ ન આવતું. ગુરુ વિદ્યાર્થીને ગોત્ર વિશે પૂછતા હતા. શા માટે? કારણ કે જ્ઞાનની કઈ શાખા, ઉર્જા કે મંત્રો વિદ્યાર્થીમાં શ્રેષ્ઠ કામ કરશે તે જાણવા માટે. દેવોએ પણ લગ્ન વિવાહ અને વિદ્યાભ્યાસમાં ગોત્ર પ્રણાલીના નિયમોનું પાલન કર્યું હતું. ભગવાન રામ અને સીતાજીના લગ્ન થયા ત્યારે તેમના ગોત્ર પણ તપાસવામાં આવ્યા હતા. ભગવાન રામ ઈક્ષ્વાકુ વંશના વશિષ્ઠ ગોત્ર અને સીતાજી જનકપુત્રી કશ્યપ ગોત્રના વંશજ હતા. મહાભારત સમયે દાનવીર કર્ણના ગુરુ બનતા પહેલા ભગવાન પરશુરામે પણ એમના ગોત્ર વિશે પૂછ્યું હતું. જો તમે તમારું ગોત્ર નથી જાણતા, તો તમે નકશો ગુમાવી દીધો છે, સરનામા વગરના પત્રની જેમ. તમારું ગોત્ર તમારા પૂર્વજોનું જીપીએસ છે, જે સતત માર્ગદર્શન આપે છે. સાચા મંત્રો, સાચી ધાર્મિક વિધિ, સાચા ઉપચાર, સાચી ઉર્જા અને સાચો માર્ગ ના જાણીએ તો આપણે આપણા પોતાના ધર્મમાં જ આંધળાની જેમ ભટકતા રહીએ. ગોત્ર સાથે ચોક્કસ દેવો અને મંત્રોની ઉર્જા હોય છે. ઘણીવાર તમને પ્રશ્ન થતો હશે કે કેટલાક મંત્રો હજુ પણ તમારા માટે કામ કેમ નથી કરતા? કદાચ તમે ફોનને ખોટા ચાર્જરથી ચાર્જ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મંત્ર સાથે ગોત્ર ઉમેરવામાં આવે તો જ સાચી ઉર્જા શક્તિનો પ્રવાહ મળે. પંડિતો પૂજામાં ગોત્ર વિશે પૂછે છે. તે કંઈ ઔપચારિકતા કરતા નથી. તે દ્વારા તમને તમારા ઋષિની ઉર્જા સાથે જોડે છે. તેમને સાક્ષી બનાવી આશીર્વાદ આપવા બોલાવે છે. પિતૃતર્પણ અને શ્રાદ્ધ વિધિમાં ગોત્રનું ઉચ્ચારણ કરી પૂર્વજોને જળ અર્પણ થાય છે, જે દર્શાવે છે કે પૂર્વજ
કઈ ઋષિ પરંપરા સાથે, કયા ગોત્ર સાથે સંબંધિત હતા, જેનાથી તેમને મોક્ષ મળે છે અને પરિવારને પિતૃઓના આશીર્વાદ મળે છે. ગોત્રનું ઉચ્ચારણ સુંદર છે, પવિત્ર છે, વાસ્તવિક છે. ખૂબ મોડું થાય તે પહેલા ગોત્રને પુનર્જીવિત કરો. ના ખબર હોય તો દાદા દાદી કે માતા પિતાને પૂછો, સંશોધન કરો. સાચા ગોત્રને જાણવા ઊંડાણ સુધી જાઓ, પરંતુ તમારા જીવનના અતિ મહત્વના આ ભાગને જાણ્યા વગર જ ના જીવો. બાળકોને ગર્વથી કહો કે તમે 19મી, 20મી કે 21મી સદીમાં જન્મેલા વ્યક્તિ નથી. હજારો વર્ષ પહેલા ઋષિ દ્વારા પ્રગટાવવામાં આવેલી શાશ્વત જ્યોતના તમે વાહક છો. રામાયણ અને મહાભારત કરતા પણ પહેલા શરૂ થયેલી ઉર્જાના હાલના પ્રવાસી છો. ગોત્ર તમને તમારા મૂળ સાથે જોડે છે. તે એક સાચી ચાવી છે તમારા ડીએનએ અને ઉર્જાને કાર્યાન્વિત કરવાની. ગોત્ર એ કોઈ ધર્મ નથી, તમારી સાચી ઓળખ છે. તમે આસ્તિક હો કે નાસ્તિક, ધાર્મિક કે આધ્યાત્મિક ના હોવ તો પણ ગોત્રની ઓળખ અને તેની સાચી સમજ એ તમારા માટે અતિ મહત્વની છે. તે આપણા સનાતની પૂર્વજોની ચેતના છે. ઊંડા મૂળ ધરાવતું ભારતીય શાણપણ છે. તે દબાણ નથી કરતું, ચૂપચાપ માર્ગદર્શન આપે છે. તમે આધુનિક હોઈ શકો, તમારી ઓળખ અને જીવનશૈલી કદાચ વૈશ્વિક હોઈ શકે, પણ તમારો આત્મા, તમારું ગોત્ર અને તમારી ઓળખ આ તો કાલાતીત છે. એ ભૂતકાળ નથી, ભવિષ્યનો પાસવર્ડ છે. જેમ બને તેમ જલ્દી તમે અને તમારો પરિવાર સાચા ગોત્રની ઓળખ સાથે એ પાસવર્ડને અનલોક કરો. હું અર્બુદા પુત્રી રેખા શંકરભાઈ દેવજીભાઈ રાસનભાઈ ચૌધરી મારા ગોત્ર ગુરુને વંદન કરું છું. અને એ વાત સાથે આજે બસ આટલું છે. નવી વિચાર અને નવી વાતો સાથે ફરી મળીશું. કસ્તુરી કુંડલ બસેમાં. આભાર.